નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નવા ગામમાં નવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. આપણે ખેડૂતનો પરિચય લઈએ. તમારો પરિચય આપો ને. મારું નામ જીવાણી નવનીત છગનભાઈ, ગામ ત્રાંગડા, તાલુકો જિલ્લો જામનગર. આપણે તમે જે જીરુનો પાક કરેલો છે, આ જીરું અત્યારે આવું સરસ ઊભું છે, આ કેટલા દિવસનું છે અત્યારે? અત્યારે આ 45 દિવસ. 45 દિવસનું. 45 દિવસમાં તમે જોઈ શકો છો અહીંયા મોગરા બી આવી ગયા છે. પહેલા માળના દાણા ભરાય છે, બીજા માળના મોગરા છે, પ્લસ ક્યાંય સુકારો નથી, એકદમ સરસ વલ છે. તો તમે આમાં શું શું ટ્રીટમેન્ટ કરેલી છે? આમાં પાયામાંથી આપણે એડી અને લીંબોડીનો ખોળ, બરાબર, પ્લસ પૃથ્વી અમૃત ખાતર, બરાબર, બાકી પેસ્ટિસાઇડ કે કાંઈ છે નહીં. બરાબર. મીન્સ તમે રાસાયણિક ખાતર કંઈ વાપરેલું જ નથી. બરાબર. તોય છતાં આટલો સુપર ગ્રોથ છે 45 દિવસમાં. આટલા દાણા, આ ફ્લાવરિંગ ગઈ તમે જોઈ શકો છો. જો નીચેના દાણા ભરાઈ ગયા છે, ઉપરનું ફ્લાવરિંગ આવી ગયું છે બીજા માળનું, અને એકદમ તંદુરસ્ત જીરું છે. આખા ખેતરમાં એકદમ તંદુરસ્ત છે. તો તમે આમાં બ્લેક અમૃત અને રક્ષામૃત કેટલું વાપરેલું છે અને કેવી રીતે વાપરેલું છે? દર 7 દિવસે એક સ્પ્રે. બરાબર. અમૃત અને રક્ષા. બરાબર. 7 દિવસે એક સ્પ્રે કરો છો. અને ત્રીજા પાણે પૃથ્વી અમૃત ખાતર નાખ્યું હતું. હા. અને પાણી આપી દીધું. બરાબર. અને તે પછી સુકાણા પછી પાછો બ્લેક અમૃત અને રક્ષા અમૃતનો સ્પ્રે કર્યો. પાછો સ્પ્રે કર્યો. ટોટલ આમાં કેટલા સ્પ્રે આવ્યા અત્યારે? અત્યાર સુધીમાં 3 રાઉન્ડ. 3 રાઉન્ડ થઈ ગયા છે. બરાબર. 3 રાઉન્ડ થઈ ગયા છે, અને હજુ એકાદો રાઉન્ડ આવી શકે. તોય તમને આગળ માનો કે તમે આજથી પહેલા બી જીરું વાવતા હશો ને તમે, તો ત્યારે કેવું થતું ને અત્યારે કેવું છે આ વાપરીએ? ત્યારના 45 દિવસમાં અત્યારના 45 દિવસમાં હાથીને ઘોડાનો કર્યા. બરાબર. હા હા. આવા ટાઈમે ઉતરવા માંડ્યું, પણ અત્યારે ઉતારનો એક છોડ નથી. હા હા. હવે તો આમાં મને નથી લાગતું કે ક્યાંય ઉતરે. તમને આ ઉત્પાદનનો કેટલો અંદાજ છે? 11-12 મણની આસપાસ. ઓકે. આવું સારું ને સારું પાકે તો 11-12 મણનો ઉત્પાદન આવશે. બરાબર. તો આપણે ખેડૂત મિત્રોને આપણે એવું કહી શકીએ કે ભાઈ બ્લેક અમૃત અને રક્ષા અમૃત વાપરવાથી જો બ્લેક અમૃતથી શું થાય? છોડનો સંતુલિત વિકાસ થાય, મૂળિયાનો વિકાસ થાય, ડાળીઓની સંખ્યા વધે, ફ્લાવરિંગ વધે, ફ્લાવરિંગ ખરતું અટકે, ફળદાણાની સાઇઝ વધે, એટલે ક્વોલિટી બી વધે. અને રક્ષા અમૃત રહ્યું એ આપણે કડવું આવે, ચૂસ્યા પ્રકારની બધી જ જીવાતોને કંટ્રોલ કરે. મોલો, મચ્છી, થ્રીપ્સ, કથેરી, સફેદ માખી, લીલી પોપટી બધાને કંટ્રોલ કરે છે. આપણે જોઈ જ શકો છો અહીંયા આમાં 3 રાઉન્ડ લાગેલા છે. 3 રાઉન્ડ એક પણ જાતનો છોડવામાં ગ્રીનરી બી છે, કંઈ ડેમેજ બી નથી, ફ્લાવરિંગ બી સારું છે, દાણા બી ભરાવા માંડ્યા છે. પ્લસ એટલી નરવાઈ છે કે વાત ના પૂછો. મેં અત્યાર સુધીમાં કેટલા બી ઘેરા રાખ્યો હું આ વર્ષે, પણ મેં આવો તમારા આ જેવો છે ને મેં કંઈ પ્લોટ નથી જોયો જીરાનો. તો તમે શું કહે છો ખેડૂતોને કે ભાઈ આ વસ્તુ વાપરવા જેવી છે કે? 100%. ઓછા ખર્ચે અને રિઝલ્ટ પણ સારું. હા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એવું આપણે થઈ શકે. ઓકે, ધન્યવાદ.